ઓઇલ સર્કિટ બ્રેકરને વર્ગીકૃત કરો. તો આ સવાલ પરીક્ષામાં 2 કે 3 માર્ક્સ માટે વારંવાર પૂછવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ બહુ સાચવીને લખવાનું છે અને બહુ સરળ પણ છે યાદ રાખવા માટે. તો ઓઇલ સર્કિટ બ્રેકરના ક્લાસિફિકેશનને મુખ્યત્વે 2 રીતે કરી શકાય. એક છે બલ્ક ઓઇલ કન્ટેન્ટ ટાઈપ સર્કિટ બ્રેકર અને બીજું છે મિનિમમ ઓઇલ કન્ટેન્ટ ટાઈપ સર્કિટ બ્રેકર. એટલે પહેલું છે બલ્ક ઓઇલ સર્કિટ બ્રેકર BOCB અને બીજું છે મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકર, જેને આપણે MOCB ટાઈપ સર્કિટ બ્રેકર કહીએ છીએ. આ બલ્ક ઓઇલ કન્ટેન્ટ ટાઈપની અંદર બીજા 2 ભાગ પડે છે. એક છે પ્લેન બ્રેક ટાઈપ અને બીજો છે આર્ક કંટ્રોલ ટાઈપ. હવે પ્લેન બ્રેક ટાઈપની અંદર પણ 2 પ્રકાર છે, સિંગલ બ્રેક ટાઈપ અને ડબલ બ્રેક ટાઈપ. એટલે કે એક જ તરફથી અથવા તો 2 તરફથી, એટલે સિંગલ બ્રેક ટાઈપ ઓર ડબલ બ્રેક ટાઈપ. આર્ક કંટ્રોલ ટાઈપની અંદરમાં 2 પ્રકાર પડે છે, સેલ્ફ બ્લાસ્ટ એટલે કે સેલ્ફ જનરેટેડ પ્રેશર ટાઈપ અને બીજું છે ફોર્સ બ્લાસ્ટ એટલે કે એક્સટર્નલી બાહ્ય રીતે આપણે પ્રેશર આપતા હોઈએ, એટલે પેદા થયેલ પ્રેશર બાહ્ય રીતે હોય એ પ્રકારનું સર્કિટ બ્રેકર. આમાં સેલ્ફ બ્લાસ્ટ સર્કિટ બ્રેકર બીજા 3 રીતે ક્લાસિફાય થાય છે. એક છે પ્લેન એક્સપ્લોઝન પોટ, બીજું છે ક્રોસ જેટ એક્સપ્લોઝન પોટ અને ત્રીજું છે સેલ્ફ કમ્પન્સેટેડ એક્સપ્લોઝન પોટ. તો આ રીતે ઓઇલ સર્કિટ બ્રેકરનું વર્ગીકરણ કરી શકાય છે અને યાદ રાખવામાં સરળતા રહે એટલા માટે આને ચાર્ટ ટાઈપમાં બનાવવામાં આવ્યું છે. તો આ રીતે તમે ઓઇલ સર્કિટ બ્રેકરનું વર્ગીકરણ આપી શકો અને પરીક્ષામાં સારી રીતે જવાબ લખી શકો.